રાજ્યમાં મેઘરાજા ચારે બાજુથી મેઘમહેર વરસાવી રહ્યા છે, ત્યારે જૂનાગઢમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। જૂનાગઢના માંગરોળ અને માળિયાહાટીનામાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। માણાવદરમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે માળિયામાં 7 ઇંચ વરસાદ વરસ્યો। ભારે વરસાદને પગલે જનજીવન પર અસર વરસી છે, તો જૂનાગઢના માંગરોળ, કેશોદ, વેરાવળ રોડ ઉપર પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદથી ખેતરો પણ પાણી થઈ ગયા છે, તો નદી નાળાઓમાં પણ પૂર જેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। સાગર ફોન લાઈન પર છે। સાગર, જૂનાગઢમાં ગઈકાલે મેઘમહેર જોવા મળી છે, બીજી તરફ જળબંબાકારની સ્થિતિ કેટલાક વિસ્તારોની અંદર પણ જોવા મળી। શું અપડેટ જૂનાગઢમાં વરસાદની સ્થિતિને લઈ? બિલકુલથી વૈભવી કહી શકાય કે જે ચોમાસાની સિઝનનો સૌથી વધુ વરસાદ છે તે રાત્રિના સમયથી નોંધાયો છે। જે મોડી રાત્રિ સમગ્ર જિલ્લામાં મેઘમહેર થઈ રહી છે। રાત્રિના 12 વાગ્યાથી શરૂ કરી અને વહેલી સવાર સુધી જે વરસાદ છે તે વરસી રહ્યો છે। હાલમાં પણ ધીમી ધારે વરસાદ ચાલુ છે અને સરેરાશ 1 થી 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જિલ્લામાં સૌથી વધુ વરસાદ માણાવદર તાલુકામાં 8 ઇંચ જેટલો નોંધાયો છે, જ્યારે વંથલી તાલુકામાં 6 ઇંચ, મેંદરડામાં 5 ઇંચ અને જુનાગઢ, વેસાણ તથા વિસાવદરમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જે ખાસ કરીને 4 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો, તેને કારણે જે દામોદર કુંડ છે, દામોદર કુંડમાં પણ પૂર આવ્યું છે। જે ગિરનાર પર્વત પર વરસાદ વરસ્યો અને સોનરખ નદીમાં જે રીતે પાણીનો પ્રવાહ છે તે વહેતો થયો છે અને જે કહી શકાય કે સિઝનનો સૌથી પહેલો જે વરસાદ છે એ ત્યારબાદ થી શરૂ કરી અને આજે જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જે ગ્રામ્ય વિસ્તારો છે એમાં પણ ખાસ કરીને ખેડૂતોમાં એક ખુશીની લાગણી છે, કારણ કે જે વરસાદની રાહ જોવાઈ રહી હતી, જ્યાં આગોતરું વાવેતર થયું હતું તેમના માટે પણ વરસાદ જરૂરી હતો અને જ્યાં હવે થોડી ઘણી જગ્યાએ જે વાવણી બાકી છે તેના માટે પણ આ વરસાદ જરૂરી હતો। એટલે હાલ સમગ્ર જિલ્લામાં છે તે વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। જી વૈભવ। બિલકુલ, આભાર સાગર તમામ જાણકારી માટે।